અમદાવાદમાં ઠેર ઠેર વરસાદી પાણી ભરાઈ જવાની સમસ્યા સર્જાઈ રહી છે। અનેક વિસ્તારો પ્રભાવિત થઈ રહ્યા છે। વટવામાં જે પ્રકારના દ્રશ્યો આવ્યા, ક્યાંક તેવા દ્રશ્યો અન્ય વિસ્તારના પણ સામે આવી રહ્યા છે। રખિયાલ વિસ્તારમાં પણ એ જ પ્રકારના દ્રશ્યો કે જ્યાં વરસાદી પાણી ભરાઈ જવા પામ્યા છે અને આ પાણી ભરાતા વાહન ચાલકોને મુખ્ય માર્ગો પરથી આ પ્રકારે વાહનને બહાર કાઢવું પડી રહ્યું છે। બસ હોય, રિક્ષા હોય કે તમામ જે વાહનો છે તે આ વરસાદી પાણીમાંથી પસાર થવા મજબૂર બન્યા છે। રખિયાલ વિસ્તારમાં પણ પાણી ભરાઈ જતા વાહન ચાલકો, સ્થાનિક રહીશો પણ હેરાન પરેશાન થઈ ઉઠ્યા છે, કારણ કે રાહદારીઓએ પણ આ પાણીમાંથી પસાર થવું પડી રહ્યું છે। અમદાવાદમાં દર વર્ષે પ્રી મોન્સૂન કામગીરી અને આ પ્રી મોન્સૂન કામગીરી દર વર્ષે જાણે કાગળ પર રહેતી હોય તે પ્રકારે વિવિધ વિસ્તારો પ્રથમ વરસાદમાં જ પ્રભાવિત થયા છે અને અનેક વિસ્તારોમાં ઘૂંટણસવા પાણી ભરાયા છે। અનેક સોસાયટીઓ સુધી પાણી પહોંચી ગયા છે, ત્યારે રખિયાલ વિસ્તારના મુખ્ય માર્ગો પર પણ પાણી ફરી વળતા વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા। પૂર્વમાં આજે 1 કલાક પડેલા વરસાદને લઈને સમગ્ર અમદાવાદ પૂર્વની અંદર જ્યાં પણ નજર કરીએ ત્યાં લગભગ 1 થી 2 ફૂટ જેટલું પાણી નજરે પડી રહ્યું છે। અમદાવાદ પાણીમાં ગરકાવ થયા હોય તેવા દ્રશ્યો અત્યારે નજરે પડે છે। આજે સ્ક્રીન પર દ્રશ્યો જોઈ રહ્યા છો આપ એ સરસપુરથી રખિયાલ તરફ જતા રસ્તાના છે, જ્યાં લગભગ 1 કિલોમીટર સુધી સતત 1 થી 2 ફૂટ જેટલું પાણી છે। અનેક વ્હીકલો બંધ પડી ચૂક્યા છે, અનેક લોકો છે તે ખરાબ હાલતમાં જીવવા માટે મજબૂર થયા છે। લોકોના વ્હીકલ બંધ પડી રહ્યા છે, ચાલતા જવા માટે મજબૂર થઈ રહ્યા છે। અમદાવાદની અંદર ગઈકાલે પણ આ જ હાલત હતી। આજે પણ અમદાવાદના પૂર્વના અલગ અલગ જે વિસ્તાર છે તેમાં આ હાલત છે તે નજરે પડી રહી છે। અમદાવાદનું ઓઢવ, વસ્ત્રાલ, વટવા કે પછી સોનીની ચાલી હોય, તમામ જગ્યાએ ખરાબ હાલતમાં લોકો જીવવા મજબૂર થઈ રહ્યા છે। લોકો ટેક્સ તો કોર્પોરેશનને સમયસર ચૂકવે છે, પરંતુ જ્યારે કોર્પોરેશનની જવાબદારી આવે છે કે લોકોને સારું જીવન આપે, લોકોને સારા રોડ રસ્તા આપે અને વરસાદી પાણીનો નિકાલ કરે, પરંતુ અત્યારે લોકોની હાલત ખૂબ ખરાબ છે। ખૂબ ખરાબ હાલતની અંદર લોકો અત્યારે રહેવા માટે મજબૂર બન્યા છે। અમદાવાદનો આ જે વિસ્તાર છે તે અત્યારે લગભગ 1 કિલોમીટર જેટલા રોડ પર 1 થી 2 ફૂટ જેટલું પાણી નજરે પડી રહ્યું છે અને લોકો છે તે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે। કેમેરામેન પુખરાજ સાથે જયંતિ ચૌધરી, સંદેશ ન્યૂઝ, અમદાવાદ। તો ગઈકાલે અમદાવાદમાં વરસેલા વરસાદે હજુ પણ અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ થયેલા છે।